પૈસા લીધા હોય તો પરેશ માટે એ ગાયને માટે છે. કોઈ દી 1 બરાબર છે. રૂપિયો નહીં લેવાનો. હમ, હમ. એ 60 લાખ ખેડૂતનો હૈયારો હાથી જેવો. જ્યારે સ્ટ્રેચરમાં એક્સરે મશીનમાં મારો પગ નાખીને ડૉક્ટર ચેક કરતા હતા, ત્યારે હું મોબાઈલમાં વિડીયો એડિટ કરતો હતો. મારા ગુજરાતના ખેડૂત કે સગા આ બેમાંથી એકને પસંદ કરવાનો આવે તો હું મારા ખેડૂતને પસંદ કરું. ઓહ. અજય દેવગન હશે કે કોઈ ફિલ્મના હીરો હશે, શાહરૂખ ખાન, જેને તમે હીરો માનો છો, હમ, હમ. એ આપણે છોકરાને ગુટખા ખાવાનું, વિમલ ખાવાનું શીખવાડે. બરોબર. એ હીરો કહેવાય આપણા. તો ભીખુદાનભાઈ ગઢવી લોક સાહિત્યકાર કે જે લોક સાહિત્યના ભીષ્મ પિતામહ કહેવાય. હમ, હમ. એની મને સામેથી ફોન કરીને કીધું હતું, હું એક કંપનીમાં, હું વિચિત્ર પ્રકારની નોકરી છે મિલનભાઈ મારી, અચ્છા. મહિને 1,39,000 પગાર છે મારો. પરેશભાઈ, લોકો જ્યારે તમારી આગાહી ઉપર આધાર રાખતા હોય છે જી. ત્યારે તમને કેટલું જવાબદારી ફીલ થાય છે? જવાબદારી મિલનભાઈ ખૂબ મોટી જવાબદારી હોય છે. એનું કારણ છે, હું સમજુ છું એક ખેડૂતના દીકરા તરીકે કે આમ તો મને સાંભળવાળા મોટા ભાગના ખેડૂત ભાઈઓ છે. એટલે ખેડૂતોએ મારી આગાહી ઉપર પોતાના કામનું આયોજન કરતા હોય કે મગફળી કાઢવી કે હમણાં રાખવી ઊભી, અથવા તો પાણી વાળવું કે હમણાં રાહ જોવી. આ અનેક પ્રકારની જે એક કહેવાય ને કે વ્યવસ્થા છે, એ વ્યવસ્થામાં મારા ઉપર એને આયોજન કરેલું હોય અને મારે આગાહી ખોટી પડે તો મારી ભૂલને કારણે ખેડૂતનું નુકસાન થાય, હમ. ત્યારે બહુ દુઃખ થાય. એટલે એવું જવાબદારી હું બરાબર સમજુ છું અને હું ચોક્કસથી જેટલું પણ બની શકે ને એટલું પરફેક્ટ પ્રિડિક્શન આપવાનો પ્રયત્ન કરું. હું જ્યારે પણ પ્રિડિક્શન કરું ને એટલે સમય પણ એમાં વધારેમાં વધારે આપું છું હમ. અને વધારેમાં વધારે પરફેક્ટ રિપોર્ટ જાય એવો હંમેશા મારો પ્રયત્ન હોય છે. બરોબર છે. આપણી ચેનલ ઉપર હમ. 8 લાખથી વધારે સબસ્ક્રાઇબર છે. જી તો એક આ ખરેખર આગવી સિદ્ધિ છે. જી. તો આ સિદ્ધિ તમે જે અચીવ કરી છે હમ. એના વિશે શું કહેશો? સિદ્ધિ પાછળ મારું કામ તો ઠીક છે કે આમ તો હું એવું કહેતો હોય વારંવાર, હું તો ખેડૂતનો માણસ છે. ખેડૂતો છે એ મારા માટે ભગવાન પણ કહી શકાય, મારા પ્રધાનમંત્રી પણ કહી શકાય, મારા રાષ્ટ્રપતિ પણ કહી શકાય. જે કહું એ મારા માટે ખેડૂત છે. મારું સર્વસ્વ મારા ગુજરાતનો ખેડૂત છે. એનો પ્રેમ અને એના આશીર્વાદને કારણે આ શક્ય છે કે 8,60,000 આસપાસ આજે આપણે સબસ્ક્રાઈબર થયા છે. એનો આશીર્વાદ છે ને એનાથી બીજી વાત એ કરું, ખેડૂતોનો એટલો અદ્ભુત પ્રેમ અને એટલા આશીર્વાદ મળ્યા છે ને મિલનભાઈ, કે આજે સતત અમે ખેતીની હવામાનની આગાહી આપતા રહીએ, ખેતીની માહિતી આપતા રહીએ, ઝેરમુક્ત ખેતી કેમ થાય એના માટે અમે સતત મહેનત કરતા રહીએ છીએ. અને આ આપણી કામને ધ્યાનમાં રાખી અને હમણાં જ મને એક સંસ્થા છે ક્વોલિટી માર્ક ટ્રસ્ટ, એના દ્વારા એક એવોર્ડ પણ આપવામાં આવ્યો. Quality Mark Awards 2025 for Agriculture Socialist category goes to Paresh Goswami. અને એ એવોર્ડની અંદર આમ તો મોટા મોટા ફિલ્મ સ્ટારો અને સિરિયલના હીરો હોય, મોટા નેતા હોય, બધા આવ્યા હતા. અને એની બધાને હાજરીમાં મારી આ કામગીરી દ્વારા મને એક એવોર્ડ આપવામાં આવ્યો છે. એટલે હું એટલું કહી શકું કે આપણે કહીએ ને કે ભાઈ પ્રસાદના રૂપમાં આપણે કાંઈ મળે તો આ ખેડૂતો તરફથી મને પ્રસાદી છે આ એવોર્ડ છે. બરોબર છે. એટલે ખેડૂતોનો ખૂબ મોટો પ્રેમ છે અને એ અમારા ફોલોવર કે સબસ્ક્રાઈબર નથી, એ અમારો પરિવાર છે. પરિવાર છે. જી. અને ખેડૂતની ભાષામાં કહીએ ને તો આપણે ખેડૂત છે ને કામ કરતા હોય ને તો ખેતરમાં કામ કરવા માટે હાથી રાખતા પહેલા. હમ, હમ, હમ. એટલે હું એટલું ચોક્કસથી અંદરથી માનું છું, અંદરની મારી લાગણી છે કે ગુજરાતની અંદર ટોટલ 60 લાખ ખેડૂત ખાતેદાર છે. હમ, 60 લાખ ટોટલ 7 12 8 નીકળે. હમ, હમ. એ 60 લાખ ખેડૂતનો હૈયારો હાથી જેવું. બરોબર છે. એટલે એ પ્રકારે અમે કામ કરીએ છીએ. બરોબર છે. ખૂબ ખૂબ સરસ વાત કરી. આજે જ્યારે આપણે 8,60,000 લોકો સાથે જોડાયેલા છીએ, હમ. તો જ્યારે શરૂઆત કરી અને હમ. અહીંયા સુધી પહોંચ્યા, હમ. તો ઇન બિટવીન વચ્ચે તમને ક્યારેય એવું થયું કે આ હવે નથી કરવું, આ મારાથી નહીં થઈ શકે, એવો ક્યારેય તબક્કો તો સ્ટ્રગલ વાળો યુટ્યુબમાં પર્ટિક્યુલરલી, કે હવે એક સમય એવો વિચાર આવ્યો કે આ મારાથી નહીં થઈ શકે? આમ જોવા જઈએ તો યુટ્યુબમાં ચડાવ ઉતાર ઘણા આવતા હોય, પણ હંમેશાથી ઝઝુમતું રહેવું, લડતું રહેવું એ મારો સ્વભાવ છે. કેમ કે હું તો આમ તો આંદોલન ખેડૂતો માટે ઘણા બધા કરતો રહું છું. એટલે હાર માનવા વાળામાંથી આપણે છે નહીં મિલનભાઈ. એટલે આપણે ક્યારેય આ નહીં થઈ શકે કે નથી કરવું એવો વિચાર નથી આવ્યો. પણ વચમાં હમણાં થોડાક ટાઈમ પહેલા, લગભગ 4-6 મહિના પહેલા હું ખૂબ પરેશાન થયો હતો. પરેશાન એટલા માટે થયો હતો કે 4-6 મહિના પહેલા મારી પાસે 8 લાખ સબસ્ક્રાઈબર હતા અને મારી ચેનલ હેક થઈ. હેક થઈ એટલે હું ખૂબ દુઃખી થયો ને 36 કલાક તો મને એવું લાગ્યું
કેમ કે આ ચેનલને જે પ્રકારે આપણે મહેનત કરીને 8 લાખ સબસ્ક્રાઈબરો પહોંચાડીને, એટલે એક નાનું બાળક હોય એનો જન્મ થાય ત્યાંથી 8 વર્ષનું કરીને એમાં કેટલો ભોગ દઈએ. આવો ભોગ દીધો ને પછી 8 વર્ષના બાળકનું કોઈક અપહરણ કરીએ તો કેટલું દુઃખ થાય. સેમ આ કન્ડિશન હતી મારી, એટલો ખૂબ દુઃખી પણ હતો. અને ત્યારે ખૂબ મારા કહેવાય ને યુટ્યુબ કેરિયરમાં જે એટલા વર્ષનો જે સંઘર્ષ છે ને એની અંદર જે મોટામાં મોટી મુસીબત કહેવાય ને, આ મોટામાં મોટી મુસીબત મારી ઉપર આવી હતી. પણ કહેવાય કે તમે સારું કામ કરતા હોય, સારા હેતુથી કામ કરતા હોય ને તો ભગવાન તમને ક્યાંય મદદ કરે. અને ભગવાન પોતે ન આવે પણ એ કોઈને કોઈ એવા વ્યક્તિ સાથે તમને કોન્ટેક્ટ કરાવે. એટલે આજે મારે યાદ કરવો પડે, તમારા મિત્ર છે, મારા મિત્ર છે વિરેન્દ્રસિંહભાઈ ડોડિયા, જે મેક ગુજરાતી ક્રિએટર નામની યુટ્યુબ ચેનલ ચલાવે છે. બિલકુલ. તો એની મને ખરેખર આમ કહેવાય ને ખૂબ મહેનત કરીને મારી ચેનલને પાછી રિકવર કરી દીધી. અને એ કદાચ મારા સંપર્કમાં ન હોત ને તો મારા માટે ખૂબ કપરા ચડાણ હતા. પણ એની એકદમ ઇઝી રીતે, કેમ કે એની પાસે નોલેજ ટેકનિકલનું ખૂબ સારું છે. એ આ યુટ્યુબ ને ફેસબુક ને ઇન્સ્ટાગ્રામ વિશે ઘણું બધું ટૂંકમાં જેટલું આપણે કહેવાય ને કે આપણે આખી જિંદગી પૂરી થાય ને તો એ આપણે સંપૂર્ણ જ્ઞાન ન મેળવી શકીએ એટલું જ્ઞાન છે. એટલે એની આ મુસીબતમાંથી મને ઉગારેલો એટલું ચોક્કસ કહી શકાય. એટલે એક મોટામાં મોટી આફત મારા માટે એ હતી. બરોબર છે. યુટ્યુબ ખૂબ જ વિશાળ વિષય છે અને હું એવું માનું છું કે તમે હવે એ લેવલ સુધી પહોંચ્યા છો કે યુટ્યુબમાં મહારથી તમને ગણી શકાય કે ખૂબ સરસ આટલું કામ કરો છો. જ્યારે આપણે વર્ક કરતા હોઈએ છીએ યુટ્યુબમાં તો શરૂઆતના ફેઝમાં પરિવારનો સપોર્ટ ઘણા લોકોને નથી મળતો. ઘણા યુવાનો અત્યારે યુટ્યુબમાં આગળ વધવા માંગે છે પણ એ લોકોને એટલો સપોર્ટ ઘરેથી નથી મળતો. તો તમારા આ કામ ને રિલેટેડ તમારા પરિવારનું શું વલણ હતો? એમનો સપોર્ટ કેવો રહ્યો છે પરિવારનો પહેલેથી? આમ જોવા જઈએ અત્યારે તો બહુ સપોર્ટ છે. શરૂઆતમાં થોડુંક એવું લાગે પણ એ સપોર્ટ નહોતો, એની પાછળનો એનો હેતુ સારો હોય. કેમ કે એને ખ્યાલ નહોતો. મારા ધર્મપત્નીને મેં પહેલાં સમજાવ્યું, મેં કીધું આ યુટ્યુબ ઉપર આપણી કેરિયર બને, આની અંદર કારકિર્દી બનાવી શકાય, આની અંદર આપણે આ રીતના એક આવક પણ થઈ શકે. ઘણું બધું મેં એને સમજાવ્યું. એટલે એ તો એગ્રી કે ભાઈ હું તમને મદદ કરું છું, તમે આમાં આગળ વધતા હોય તો એક સાઈડમાં તમે ચાલુ કરો. પણ મારા પપ્પા છે ને એ મને વારંવાર રોકટોક કરતા, ભાઈ તું વિડીયો નહીં બને. એને ખબર નહોતી કે આમાં કારકિર્દી બનશે. એટલે એ મને એટલા માટે ના પાડતા હતા કે તું આ કરે છે એના કરતાં તું તારું જે નોકરી છે એમાં તું ધ્યાન આપ. કેમ કે તું જે જગ્યાએ નોકરી કરે છે ત્યાં તારી જવાબદારી છે કે પૂરો સમય આપ અને ઈમાનદારીથી વધુ મહેનત કરીને તું જો ત્યાં સારું કામ કરીશ ને તો ત્યાં તને પ્રમોશન મળશે. બરોબર છે. તારી પેકેજ સારું તારું થઈ જશે. એટલે એવો આગ્રહ રહેતો. એટલે એ હંમેશા મને ના પાડતા. મારા વાઈફને કહે કે ભાઈ તું આને ના પાડ કે આ આવું વિડીયો ને આવું બધું ન કરે, એને આમાં સમય ન બગાડવો જોઈએ, નોકરીમાં ધ્યાન દેવું જોઈએ. પછી મારા મોટા ભાઈ છે એ પણ હંમેશા એમ કહેતા કે ભાઈ આ રહેવા દે, આ ન કરાય, તું તારા કામમાં ધ્યાન આપ. પણ હેતુ બધાનો સારો હતો. એ ના પાડતા એ ચોક્કસ વાત છે, પણ ના પાડવા પાછળનો હેતુ એવો હતો કેમ કે એને ખબર નહોતી કે યુટ્યુબમાં આગળ વધશે ને આની કારકિર્દી બનશે, એને ખબર નહોતી એટલે ના પાડતા. પણ પછી ધીમે ધીમે શરૂઆતમાં પછી ના પાડી, પણ પછી ને 4-6 મહિના પછી બધું ખ્યાલ આવ્યો ને કે ભાઈ આ તો આના માટે સારું છે. પછી તો એ ના ન પાડતા, એ કરવા દેતા. અને પછી ટીવીના પડદા ઉપર આવતા થયા. અને હવે તો બહુ ખૂબ મોટું નેટવર્ક છે દ્વારકાધીશની કૃપાથી. એટલે હવે તો અમારે પરિવારમાં કોઈ ક્યાંય બહાર ગયા હોય ને કંઈક વાત થાય ને તો મારી ઓળખ આપીને વાત કરે કે ભાઈ મારા પપ્પા હોય તો એમ કે હું પરેશભાઈના પપ્પા છું એમ. એટલે લોકો ઓળખી જાય, અરે રેડી. પછી તો કે મને બહુ આનંદ થાય કે મને કે તારું નામ દો એટલે લોકો મને બહુ માન સન્માન આપે, મને કે ખૂબ સારું લાગે છે. એટલે હવે તો મારા નામ આપે છે એ લોકો. બરોબર. પરેશભાઈ, જે લોકો યુટ્યુબ સાથે સંકળાયેલા હોય છે ને એને હંમેશા એક પ્રશ્ન રહેતો હોય સમયનો. તો યુટ્યુબ ચેનલ સાથે સાથે તમે તમારા રોજિંદા જીવનના કામ તેમજ તમારા શોખને પૂરતો સમય આપી શકો છો? 2 વસ્તુ છે, આપી પણ શકાય, ન પણ આપી શકાય. શોખ આપણે પૂરા કરવા માટે જ્યારે યોગ્ય સમય મળે ને ત્યારે શોખ પૂરા કરી લેવાના. પરિવાર સાથે ફરવા જવું એ પણ મને એક શોખ છે. અમે ટ્રીપ ગોઠવતા જ હોય છે. તો એ પણ જ્યારે એમ લાગે ને કે ભાઈ આપણે આ સમય યોગ્ય છે તો જ એ ગોઠવવાનું. જનરલી ચોમાસા દરમિયાન મારે વધારે પડતા ટીવી ચેનલોની ડિબેટ બધું બહુ રહેતું હોય છે, તો હું એ આયોજન નથી કરતો. પછી એ રીતના સમય ગોઠવીને એ આપણે શોખ માટેનું ગોઠવી લેવાનું. એક વાત ચોક્કસ છે કે હું યુટ્યુબને એટલો બધો સમય આપું છું મિલનભાઈ. મારી 2 ઘટના કેવી છે મારા જીવનની કે એટલી હદે મેં સમય આપ્યો, કદાચ હું એવું અહમ નથી કરતો પણ લગભગ કોઈ નહીં આપી શક્યું હોય. મને યાદ છે કે આજથી 3 વર્ષ પહેલા મારા દાદીમાનું અવસાન થયું. મારા દાદીમાની ઉંમર હતી લગભગ 94 વર્ષની આસપાસ.
પણ ઉંમરને કારણે, કેમ કે 94 વર્ષની ઉંમર હતી ને પછી થોડાક ટાઈમથી બીમાર રહ્યા અને પછીના હાર્ટનો પ્રોબ્લેમ થયો અને પછી એનું નિધન થયું. એટલે 94 વર્ષે ગયા તો એ એક વડીલ ગયા, એમનું દુઃખ અમને ખૂબ હતું અંદરથી, પરિવારને, સંપૂર્ણ પરિવારને, કે ભાઈ ભલે એની ઉંમર છે જવાની પણ દુઃખ થાય કેમ કે આપણા વડીલ હતા. પણ એનું જે સ્મશાન યાત્રાનું જે કાર્યક્રમ પૂર્ણ થયો અને તે દિવસે મને યાદ છે કે મારું ગામ છે ખોરાસાગીર, હું ત્યાં ગયો. ત્યાં અમે સ્મશાન યાત્રાનું બધું કામ પૂરું કરીને અમે ઘરે આવ્યા ને ઘરે આવીને આપણે જે સ્મશાનેથી આવીને જે કંઈ નિત્ય કે ભાઈ કપડાં બદલાઈ લેવા, નાહી લેવું, એ બધી આપણી ધાર્મિક પરંપરા ઘરે આવીને નાહીને પૂરી કરી પછી ગામના બધા બેસવા આવતા હતા ને મેં મોટા ભાઈને પપ્પાને કીધું તમે બેસો, મારે વિડીયોનો સમય થયો છે, હું વિડીયો બનાવી, વિડીયો મૂકીને પછી હું આવીશ. એટલે હું ગામડે મારા એક ફ્રેન્ડ છે, હું એમના ઘરે જતો રહ્યો અને ગાડીની ડેકીમાં હું લાઇટ ને ટ્રાયપોડ બધું સાથે લઈને ગયો હતો દાદીમાન સ્મશાન યાત્રામાં. પછી દાદીમાન સ્મશાનેથી આવી નાહી અને પહેલું કામ એ કર્યું, મેં વિડીયો બનાવી, એડિટિંગ કરી, વિડીયોને યુટ્યુબ ઉપર અપલોડ કરી દીધો. તે દિવસે વિડીયોનો ગેપ ના આવવા દીધો. પછી ક્યારેક એવું બની જાય કે આપણે બહાર હોઈને એવા લેટ પડી ગયા, બહુ જૂજ ભાગે, બાકી એવું નથી બનતું, રોજ વિડીયો આવે જ છે મારો. બીજું એક ઘટના એ છે મારા જીવનની કે એટલી હદે હું સમય આપું. બીજી ઘટના હું તમને કહું. હું આજથી લગભગ 2022માં ત્યારે મારે ફ્રેન્ડ સર્કલ સાથે ગોવા ફરવા જવાનું નક્કી કર્યું. એટલે અમે બધા ગયા ગોવા જવાનું હતું. તો હું 3 વિડીયો બનાવીને ગયો કે આ વિડીયો છે ને હું બનાવી, મેં ત્યારે મારી પાસે કેમેરા બધું હતું પણ બનાવીને મેં કીધું બધું લેપટોપ કે સાથે લઈને જ જાઉં. એટલે મેં બેકઅપ મારા મોબાઈલમાં લીધું. મેં કીધું મોબાઈલમાં લીધું, હવે અત્યારે સમય નથી પણ ત્યાં હું જઈને હું એડિટ કરીને રોજે રોજ મૂકે રાખીશ. બરોબર છે. એ રોજે રોજ મૂકે રાખવાનું નક્કી કર્યું. એટલે ખબર હતી કે જે દિવસે મારે મૂકવાનો હતો તે દિવસે સવારમાં વિડીયોનું મારે હતું જ. મેં કીધું ચલો હમણાં બીચ ઉપર ને જવું ફરવા, ત્યાંથી હોટેલે ફ્રેન્ડ બધાએ કીધું મને કે આપણે 4, 4:30 આવી જશું. મેં કીધું ઓકે. તો 4:30 આવીને મોબાઈલમાં વિડીયો અપલોડ કરી હોટેલે અને પછી હું એને અપલોડ કરી દઈશ 4:30 આવીને. એટલે અમે સવારમાં ફરવા ગયા ને લગભગ 10:30, 11નો ટાઈમ હતો સવારનો. અમે દરિયામાં બોટમાં ગયા, ડોલ્ફિન માછલી જોવા. ત્યાંથી બીચ ઉપર પાછા આવ્યા. બીચ ઉપર ઉતરવામાં મારા પગમાં ફ્રેક્ચર થઈ ગયું. ફ્રેક્ચર થઈ ગયું એટલે મારા પગમાં 2022માં પ્લેટ પણ આવી, નાની એવી અવળી નાની પ્લેટ પણ આવી છે. ઓપરેશન કરવું પડ્યું, એ અહીંયા આવીને કર્યું. પણ ગોવા મારે બીચ ઉપર ફ્રેક્ચર થયું એટલે હું ત્યાંથી પગ કામ ન કરે, બહુ દુખાવો થયો. મારા મિત્રો સાથે હતા, એને તાત્કાલિક 108ને બોલાવી. ત્યાંથી મને 108માં એ હોસ્પિટલે લઈ ગયા, બધા મિત્રો સાથે આવ્યા. હોસ્પિટલ અમે ગયા, ત્યાં એડમિટ થયા. એટલે ડૉક્ટરે એક્સરે આન તેન બધું કરવાનું કીધું. પછી હવે એ બધી પ્રક્રિયા ચાલે એમાં મગજમાં વિડીયોની પટ્ટી ચાલતી હોય. એટલે તમે 108માં છો, પગ ભાંગી ગયો છે, પણ મારા મગજમાં વિડીયો ચાલતો હતો કે હમણાં ટાઈમ થઈ જશે, મારા ડોક્ટર ક્યારે મારી સારવાર પૂરી કરશે, હું 108માં જાઉં છું, મારો વિડીયો 7, 7:30 મૂકવો છે. તો પછી હોસ્પિટલમાં ડોક્ટરે કીધું ભાઈ હજી વાર લાગશે, એક્સરે જોશું ને આ જોશું ને. તો વાર લાગી એટલે મેં મનમાં, મને સ્ટ્રેચર હોય ને ત્યાં હોસ્પિટલમાં, એમાં નાખીને મારા મિત્રો મને આમ લઈ જાય ને વાં લઈ જાય ને પછી ઓલા મશીનમાં કંઈક એક્સરે કરે, આપણો બહુ વિષય નહીં, આખું મારા પગ જવા દીધા મશીનમાં ને એ રીતે સ્ટ્રેચરમાંથી. મેં કીધું હવે સમય થઈ ગયો. મારા મિત્રોએ કીધું મેં મારું એડિટિંગ ચાલુ કરી દઉં. સ્ટ્રેચરમાં સૂતા હું વિડીયો એડિટ કરતો હતો. અને દુખાવો એટલે ફ્રેક્ચરમાં પગનું જે હાડકું એકદમ ભૂકો થઈ ગયું હોય, એમાં પ્લેટ આવે, પ્લેટથી જોઈન્ટ કરવું પડે. એ દુખાવો કેટલો હોય એ જેને આ ફ્રેક્ચર થયું એને જ ખબર. અસહ્ય દુખાવો હતો. જ્યારે સ્ટ્રેચરમાં એક્સરે મશીનમાં મારો પગ નાખીને ડૉક્ટર ચેક કરતા ત્યારે હું મોબાઈલમાં વિડીયો એડિટ કરતો હતો. સાહેબ કેવડું ડેડિકેશન. હા. અને એ વિડીયો એક્ઝેક્ટ 7:30 મેં પબ્લિશ કર્યો તે દિવસે. વાહ. બરાબર. અને આ વાસ્તવિકતા ભગવાનની સાક્ષી હું વાત કરું છું. બરોબર છે. ભગવાનની સાક્ષી કહું છું કે મેં આ રીતે કામ કરેલું છે. યુટ્યુબમાં અહીં સુધી પહોંચાઈને એકદમ ઇઝી હું નથી પહોંચ્યો. ઘણું બધું આમાં ભોગ દેવો પડે છે. અને એની મિલનભાઈ આમ ખોલવા જઈએ તો આવી તો અનેક ઘટનાઓ છે, અનેક ઘટનાઓ એવી છે. હું તમને એક બીજું કહું. સોમથી શનિ અમારો વિડીયો આવે. દર રવિવારે હું લાઈવ કરું છું. લાઈવ ભાગ્યે જ ક્યારેક એવું હોય ને બંધ રાખવું પડે, વાત અલગ છે. દર રવિવારે એટલે ખેડૂતો છે ને રાહ જોઈને બેઠા હોય. ઘણા ખેડૂત ભાઈઓ અમને ફોન લાગે ને પછી એવું કે હું 3 વર્ષથી ટ્રાય કરું ને આજે કોલ લાગ્યો. દર રવિવારે 8 થી 9 મારો લાઈવ કાર્યક્રમ હોય ને વેધર ટીવી ઉપર. તો ખેડૂતો ફોન કરતા હોય, લાગે ને એટલે મને ખબર હોય કે આખું અઠવાડિયું આપને સાંભળે છે. મારે આજે ખેડૂતની વાત સાંભળવી અઠવાડિયામાં એક વખત. એટલે એને જે પ્રશ્ન હોય મને ફોન લગાવીને પ્રશ્ન કે લાઈવમાં હું એને જવાબ આપું. અચ્છા. આવો આપણો આખો કાર્યક્રમ થાય છે. આખું ઓલ ઓવર ગુજરાતના બધા ખેડૂતો સાંભળતા હોય. તો આ લાઈવ કાર્યક્રમ મારે કરવો હોય ને એટલા માટે થઈને રવિવાર હોય ને
મારા પરિવારમાં બધાના નોકરી કરતા હોય, જેને જે હોય પરિવાર, રવિવારે કદાચ પરિવાર સાથે ફરવા જતા હોય છે, બહાર જમવા જતા હશે, પણ હું મારા પરિવારને લઈને જઈ ના શકું. મારું તે દિવસે લાઈવ હોય, પરિવાર મારી અપેક્ષા પણ ન રાખે. બીજું, ઘણી વખત આપણે પ્રસંગો હોય સગામાં, કોઈ મિત્ર મંડળમાં, તો રવિવારે કોઈ લગ્ન પ્રસંગ રાખે, સગાઈ રાખે, હું એમાં નથી જતો. વાહ. ઇવન મને યાદ છે, મારી સગા મોટા બેનની દીકરીઓ, ભાણેજ, એના પ્રસંગોને થયા, એમાં ઘણી વખત એવી અડચણો આવેલી, તો હું એ પ્રસંગ અધૂરો મૂકીને હું આવતો રહું અને હું અહીં આવીને લાઈવ કરું. પણ તમારી જવાબદારી છે, તમારી જવાબદારી તમારે નિભાવવી. જવાબદારી, એ પ્રસંગ એક જગ્યાએ છે, એક પ્રસંગની કારણે હું ઓલ ઓવર ગુજરાતના ખેડૂતોને કેવી રીતે લાઈવથી વંચિત રાખું? બરોબર. એટલે કેમ કે મારા માટે સગા જેટલા મહત્વના છે ને, એટલા જ મારા ખેડૂત મહત્વના બિલકુલ છે. બિલકુલ. હું બેયને સરખો ન્યાય આપું છું. બરોબર. એટલે હું પ્રસંગમાં બને ત્યાં સુધી નથી જતો. અમુક હવે સગાને ખબર છે, એટલે બને ત્યાં સુધી રવિવાર રાખતા જ નથી. એને ખબર છે રવિવાર રાખશું તો આ ટાઈમ નહીં આપે, નહીં આપી શકે. એટલે પછી રવિવારે ના રાખે. અને મારે ઘરે આજની તારીખે હું જીવું ત્યાં સુધી રવિવારે લાઈવ ચાલુ રહેવાનું છે. મિલનભાઈ, મારી ઘરે કોઈ પણ પ્રસંગ હું રવિવારે નહીં કરું. બરોબર. એ રવિવારે ન કરવાનું એક જ કારણ, લાઈવ, કે આ લાઈવ. ઘણી વખત ઘણા આપણા સગા મિત્ર મંડળમાં સરકારી નોકરી કરતા હોય તો એવું કે ભાઈ તમે રવિવારે પ્રસંગ રાખો ને, અમે અમારે રજા ન મૂકવી પડે. મારો એક જ જવાબ હોય, જો તમારે આવવું હોય તો રજા મૂકીને આવો, નહીં આવો તો મને દુઃખ નથી વાતનું. તમે સગા છે એ રહેવાના, પણ પેલા મારા ખેડૂત. બરોબર છે. અને આજની તારીખે હાવ દિલની વાત કહી દઉં, મારા ગુજરાતના ખેડૂત કે સગા બેમાંથી એકને પસંદ કરવાનો આવે તો હું મારા ખેડૂતને પસંદ કરી લઈશ. ઓહો, બહુ મોટું આ ઓન કેમેરા સગા મારા કદાચ સાંભળે મિલનભાઈ, ખોટું લાગે તો માફ કરે, પણ આ હકીકત હું તમને કહું છું. બહુ મોટું સ્ટેટમેન્ટ દીધું, બહુ મોટું સ્ટેટમેન્ટ. પરેશભાઈ, ખરેખર આજે દિલ ખોલીને બધી વાતો જણાવી છે, તો એના માટે ખૂબ ખૂબ ખરેખર દિલથી આભાર. આજનું યુવાધન યુટ્યુબ ક્ષેત્રે ખૂબ જ આગળ વધવા માંગે છે. એમને એવું છે કે આની અંદર યુટ્યુબ ચેનલ બનાવો, વિડીયો મૂકો એટલે પૈસાનો વરસાદ થાય. એ દરેક યુવાધનને શું મેસેજ આપવા માંગશો યુટ્યુબ માટે? પૈસા માટે જ યુટ્યુબ ઉપર આવવું એ ખોટી વસ્તુ છે. તમે સારા કન્ટેન્ટ લઈને આવો. બીજા નંબરની અંદર મિલનભાઈ, યુટ્યુબ એક એવું માધ્યમ છે, આજે મારે યાદ કરવા છે આપણા એક, હું જેને ખૂબ માન સન્માનની નજરે જોઉં છું, આપણા ઉદ્યોગપતિ હતા આપણા દેશના, અને અદ્ભુત ઉદ્યોગપતિ જેનું આપણે ગૌરવ લઈ શકીએ, આપણા ગુજરાતી હતા, સૌરાષ્ટ્રના હતા, ધીરુભાઈ અંબાણી. મને યાદ છે કે ધીરુભાઈએ એન ટાઈમ એક કંપની લોન્ચ કરેલી, રિલાયન્સ મોબાઈલ. ત્યારે શરૂઆતમાં એના રિલાયન્સના મોબાઈલ આવ્યા હતા, અને આ જીઓની પેલા રિલાયન્સના આવતા. તો ત્યારે મેં ટીવીમાં જાહેરાત જોયેલી, અને એમાં એક હાથ આવે, એક બાજુથી મોબાઈલ આવે, હાથ છે મોબાઈલને પકડી લે, અને પાછળથી બેકગ્રાઉન્ડમાં અવાજ આવતો, કર લો દુનિયા મુઠ્ઠી મેં. એ સૂત્ર ધીરુભાઈ અંબાણીનું ખરેખર આજ સાર્થક થયું. આજે આખી દુનિયા મુઠ્ઠીમાં છે. બરોબર છે. અહીંયા બેઠા બેઠા આખી તમારી મુઠ્ઠીની અંદર તમારે દુનિયાની, અમેરિકામાં કેવું કલ્ચર છે જાણી શકો, ભારતમાં જાણી શકો, તમારે કોઈ પણ ટેકનોલોજી વિશે માહિતી, દુનિયાની કઈ વસ્તુ એવી છે કે તમારી મુઠ્ઠીમાં નથી તમે જોઈ શકતા. બરોબર. આજે આખી દુનિયા મુઠ્ઠીમાં થઈ ગઈ ને. આ કરલો દુનિયા મુઠ્ઠીમાં એ સૂત્ર છે એ સાકાર કર્યું, તો આ મુઠ્ઠીની અંદર જોવાનું પણ આવે, ન જોવાનું પણ. બધા યુવાન મિત્રોને મારી એક તો એ અપીલ છે કે જે વ્યુઅર છે, જોવે છે, જોવાનું જ જોવું. બરોબર છે. બરાબર. જાહેરમાં તમે જોઈ શકતા હોય, પરિવાર સાથે જોઈ શકતા હોય, મિત્ર મંડળ સાથે, બધા સાથે જોઈ શકો એવું જ જોવું. અને કન્ટેન્ટ જે આપનાર છે, ક્રિએટર છે, એને પણ મારી વિનંતી છે કે લોકો પરિવાર સાથે બેસીને જોઈ શકે ને એવું જ કન્ટેન્ટ આપવું. બરાબર. પૈસા માટે થઈને ક્યારે આવવું નહીં. બીજું, આજે હું પણ યુટ્યુબની અંદર એટલું મોટું પ્લેટફોર્મ ચલાવી રહ્યું છું. મને ઘણી કંપનીઓની ઓફર આવતી હોય. મિલનભાઈ, જાણીને આશ્ચર્ય થશે, અને લોકો કદાચ સ્વીકારે કે ન સ્વીકારે, મને મારા ઉપર જે ગુજરાતના ખેડૂતોનો વિશ્વાસ છે ને, એ વિશ્વાસ હું કોઈ કંપનીને વેચવા નથી માંગતો. દવા, ખાતર, બિયારણ, આની ઘણી વખત હું ભલામણ કરતો હોય કે આ કંપનીનું આ બિયારણ સારું, આ કંપનીની આ દવા સારી, આ ખાતર સારું. ઘણા લોકોને એવું હોય ને કે આના માટે તો પરેશભાઈને કેટલા પૈસા મળતા હશે. હું પૈસાનો માણસ નથી. જે દિવસે આ પેટ ન ભરાય ને, તો આને છરી મારીને ફોડી નાખું, બાકી બેઈમાની નહીં કરવાની. બરોબર મિલનભાઈ, હું ઈમાનદારીથી ખેડૂત સાથે, ખરેખર એ કંપની સારી હોય, એની પ્રોડક્ટ સારી હોય, વ્યાજબી ભાવ હોય, ખેડૂતના હિતમાં હોય ને, તો જ હું એની ભલામણ કરું. એક રૂપિયો પણ છે ને મેં દવા, ખાતર કે બિયારણ માટે થઈને લીધો નથી ને. હું તમને ન્યા સુધી કહું, હું પણ એક ગોસ્વામી છું, હિન્દુ છું, ચુસ્ત હિન્દુત્વમાં હું માનું છું, ધર્મમાં માનું છું ને હિન્દુ સંસ્કૃતિને હું વરેલો માણસ છે. હિન્દુ સંસ્કૃતિથી મહાન બીજી કોઈ સંસ્કૃતિ નથી, આ હું ચોક્કસ માનું છું. એટલે
હું કહી શકું ગાય છે એ તો આપણું અભિન્ન અંગ છે હિન્દુ સંસ્કૃતિનું. દવા ખાતર કે બિયારણના છે ને એક પણ વિડીયો લેવાના પૈસા લીધા હોય તો પરેશ માટે એ ગાયની માટી સમાન. કોઈ દિવસ 1 રૂપિયો નહીં લેવાનો જાહેરાતનો. હા, અમે લેપટોપમાં સ્ટીકર લગાવીએ છીએ જાહેરાતનું, એ લઈએ છીએ, પણ એ દવા ખાતર બિયારણનું ક્યારેય નહીં. એ ખેત ઓજારનું કે ટ્રેક્ટરોનું આંતે ને એવું બધું હોય છે, એના લઈએ, પણ દવા ખાતર બિયારણનું ના હોય ક્યારેય. કેમ કે અમે જાહેરાત વધારેમાં વધારે એની કરીએ છીએ, દવા ખાતર બિયારણની, એટલે એના પૈસા લઈને જાહેરાત ના હોય. અને હું તો એ મગજનો માણસ છે, મારા ખેડૂતના દીકરાઓને ક્યાંય હાનિ કરે એવી કોઈ વસ્તુના મને કરોડો રૂપિયા આપે ને તોય હું એની જાહેરાત ના કરું. દાખલા તરીકે અત્યારે અજય દેવગન હશે કે કોઈ ફિલ્મના હીરો હશે શાહરૂખ ખાન, જેને તમે હીરો માનો છો, એ આપણા છોકરાને ગુટખા ખાવાનું વિમલ ખાવાનું શીખવાડે, એ હીરો કહેવાય આપણા? એ આપણી પેઢીનું પતન કરે છે. એવા હીરો આપણા હોવા જ ન જોઈએ. મને કદાચ હજારો કરોડ આપે ને તો હું સિગરેટની, તંબાકુની કે આ ગુટખાની, કોઈ આવા કોલ્ડ ડ્રિંક્સ, ઠંડા પીણા હાનિકારક જ હોય. કોલ્ડ ડ્રિંક્સ બધા એ સ્વાસ્થ્ય માટે સારા નથી. હું એની ક્યારેક કરોડો રૂપિયા આપે તો હું એની જાહેરાત ન કરું. કેમ કે હું તો દેશી માણસ, ખેડૂતનો દીકરો છું. આપણે સાદું જીવવું છે. મારું આજની તારીખે કોઈ એવું હાઈફાઈ જીવન નથી. હું એકદમ દેશી જીવવાવાળો, જે આજથી વર્ષો પહેલા જીવતો તો એવું જ જીવું છું. દેશી સસ્તા કપડાં પહેરું છું, સસ્તા બૂટ ચપ્પલ પહેરું છું અને સામાન્ય રીતે જીવું છું. મારે કોઈ એવા હાઈફાઈની જીવનની જરૂર નથી, એટલે મારે કોઈ એવા વધારે પૈસાની જરૂર નથી પડતી. હું કોઈ જો મોંઘા ઘડિયાળ કે એવું મારી પાસે હોતું નથી, લકી કે મોટા ચેન કે સોનું કે એવું કોઈ વસ્તુ હોતી નથી. આ બૂટ ચપ્પલ અને કપડાં સિવાય મારે બીજો કોઈ ખર્ચો નથી. એટલે મારી જરૂરિયાત જ ઓછી છે. એટલે હવે આમાં શું આપણે જરૂર છે? એટલે ભગવાનને જે આપ્યું એમાં ખુશ છે. બાકી આવા પૈસાના ચક્કરમાં એવું નથી પડતું. બરોબર છે. એક વસ્તુ દરેક વ્યક્તિ પોડકાસ્ટમાં જાણવા માંગતા હોય કે જે તે ક્રિએટરનું પોડકાસ્ટ ચાલી રહ્યું છે, અત્યારે પરેશભાઈની આપણે વાતચીત કરી રહ્યા છે, તો એઝ અ ક્રિએટર તમે શું અર્નિંગ કરી રહ્યા છો અત્યારે? કોઈ બી મોભા ભાષામાં તમારે શેર કરવું હોય તો. એટલે આમ તો મારે અર્નિંગ છે ને, યુટ્યુબનું માધ્યમ છે ને, એ અર્નિંગ નથી. અર્નિંગ માટે યુટ્યુબનું માધ્યમ નથી. મારે અર્નિંગના સોર્સ ઘણા બધા છે. હું એગ્રીકલ્ચર ફિલ્ડ સાથે જોડાયેલો છું. એક કંપનીમાં હું વિચિત્ર પ્રકારની નોકરી છે મિલનભાઈ મારી. અચ્છા. મહિનામાં 1 દિવસ ટાઈમ આપું છું. એક જ દિવસની નોકરી? એક જ દિવસની નોકરી. અને એમાં 1 દિવસ મારે લેક્ચર લેવાનું અને સમજાવવાનું કે કયો રોગ આવે પાકની અંદર, એમાં કયું કન્ટેન્ટ વાપરો તો એ આપણે એનો સારો ઈલાજ કરી શકીએ. કંપનીની ટીમને મારે નોલેજ આપવાનું. વચ્ચે મહિનામાં 2 થી 3 વખત કદાચ ફોન આવે કે ભાઈ અત્યારે આ છે તો શું કરવું, આ છે તો શું કરવું, તો એની વળી ફોનમાં 5-10 મિનિટ માહિતી આપું. આટલું કામ ભગવાનની દયાથી મને મહિને 1,39,000 પગાર છે મારો. એક દિવસનો? એક દિવસનો 1,29,000 રૂપિયા દર મહિને મને પગાર મળે છે. બરોબર છે. એટલે એ ભગવાનની કૃપા છે. પ્લસ યુટ્યુબ અને અમારું જે કાંઈ બીજું કાંઈ અમે સ્ટીકર બીકરો જે કાંઈ લેપટોપમાં મારતા હોય એ બધું થઈને આમ ગણીને 1.5-2 લાખ રૂપિયા જેવું આપણે અહીંયા એપ્રોક્સ આપણે રકમમાં જ કહી દો કે 1.5-2 લાખ રૂપિયા જેવું એ થાય છે. બરોબર છે. ખૂબ આટલો સીધો સરળ જવાબ તમને કોઈ નહીં આપ્યો અત્યાર સુધી જે પરેશભાઈ આપણને આપ્યો છે. પરેશભાઈ, એક હળવો એવો રેપિડ ફાયરનો રાઉન્ડ લેવા માંગીએ છીએ, જેમાં તમારે ફટાફટ એક આન્સર આપવાના રહેશે. બરોબર છે? આપનું મનપસંદ સિઝન કયું છે? બરોબર, શિયાળો, ઉનાળો કે ચોમાસું? પહેલા નંબર ઉપર શિયાળો. મને ઠંડુ વાતાવરણ બહુ ગમે. જી. કોઈને વેધરનું સ્ટડી કરવું હોય તો વેધર સ્ટડી માટે સારામાં સારું ડેસ્ટિનેશન કયું? જુનાગઢની અંદર એગ્રીકલ્ચર કોલેજનું કામ સારું છે, ત્યાં બીએસસી એગ્રી મિટિયોલોજી સાથે કરી લેવું. જો વેધર એક્સપર્ટ તમે ના બન્યા હોત તો શું કરતા હોત? 2 વસ્તુ હોત. કાં તો હું દવા કે ખાતરની કંપનીમાં નોકરી કરતો હોત, અથવા તો મારી નાની એવી કંપની ચાલુ કરી હોત. વેધર પ્રિડિક્શન વિશેનો એક મોટો ભ્રમ લોકોમાં જે હોય એ કયો છે જે દૂર તમે કરવા માંગો છો? ભ્રમ એ ઘણા લોકોને એવો હોય છે કે આગાહી છે એટલે મારા ગામમાં પણ પડવો જોઈએ. એવું નથી. આગાહી હોય તો કદાચ 80% વિસ્તારમાં વરસાદ પડે તો 20% બાકી રહી જતા હોય. એટલે ઘણી વખત ભ્રમ એવો હોય કે આ આગાહી ખોટી છે, પણ એવું ના હોય. આગાહી આપી છે એ દિવસે સિસ્ટમ પણ આવી, બધાયમાં આવ્યું હોય, આપણા ગામમાં ન આવે તો એ બની શકે. આ એક ભ્રમ છે લોકોનો. બરોબર છે. હેવી વરસાદ અને વાવાઝોડા સમયે ચા પ્રિફર કરો છો કે કોફી? ચા. આમ તો હું કોફી પીવાવાળો માણસ નથી, પહેલેથી ચા પીવું છું. ચા મને મજા આવે, કડક ચા પીવું છું. અને લાસ્ટમાં કહી દઈશ કે આપણે ગુજરાતમાં રહીએ છીએ, ગુજરાતમાં ડાયરાઓ ચાલતા હોય છે, તો ડાયરા તમે સાંભળો છો ખરા? બહુ ઘણી વખત. અને એમાં કોઈ ફેવરિટ કલાકાર? ભીખુદાનભાઈ ગઢવી. વાહ વાહ. દુનિયા આખી, ગુજરાત આખું છે ને, જેને પોતાના સ્ટાર માનતી હોય એની સાથે આપણે મુલાકાત થાય અને ત્યારે એ એમ કે હું તમને સ્ટાર માનું, ત્યારે
અદ્ભુત થઈ ગયા. ને એવા 2-3 નામ આપું હું તમને. જી જી. હું ભીખુદાન ગઢવીનો મોટો ચાહક છે. હમ હમ. ભીખુદાનભાઈ ગઢવી પહેલી વખત મને સામેથી કોલ, આજ તો અમારે ઘણી વખત વાત થઈ છે, પણ ભીખુદાનભાઈ ગઢવી લોક સાહિત્યકાર કે જે લોક સાહિત્યના ભીષ્મ પિતામહ કહેવાય, હમ હમ. એની મને સામેથી ફોન કરીને કીધું હતું, હું તમારા ટીવીમાં બહુ સાંભળું અને તમારું કામ બહુ સારું છે, હું તમારો ચાહક છે, હમ હમ. હું તમારો ચાહક છે, એવું મને વાહ. ભીખુદાનભાઈ કીધું ને પહેલી વખત, અંદરથી આમ આંખમાં આંસુ આવી ગયા. બીજું જ હમણાં એવોર્ડ લેવા હું જવાનું થયું, જી જી. તો અમદાવાદની અંદર ફિલ્મ સ્ટારો, સિરિયલના કલાકારો ઘણા બધા હતા. હમ. એમાં 2 વ્યક્તિના હું તમને નામ આપું. જી. એક અરવિંદભાઈ વેગડા છે, હમ જે હમ. ભલા મોરી રામા ભાઈ ભાઈ ગીતથી ફેમસ થયા. હમ. હું ત્યાં ગયો ને ત્યાં એ કાર્યક્રમની અંદર મને હજી એન્ટ્રી કરી ને દરવાજેથી મેં અંદર, હમ. તો સીધા અમને સામે પિકઅપ કરવા આવ્યા જે આયોજકો બધા, એની સાથે અરવિંદભાઈ વેગડા આવ્યા હતા. હમ. અરવિંદભાઈ વેગડાએ મારી સાથે હાથ મિલાવીને કીધું, વાહ પરેશભાઈ, આવો, વેલકમ, હું તમારો ચાહક છું. અંદરથી છે ને આમ હૈયું ભરાઈ આવે. બરોબર. બીજા જ એક કાર્યક્રમની અંદર વ્યક્તિ હતા જેને આપણે બધા ઓળખીએ, ગુજરાતી કોમેડી સિરિયલ છે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા, હમ. એમાં જે સુંદરલાલનું કેરેક્ટર કરે છે મયુરભાઈ વાકાણી. હમ. મયુરભાઈ વાકાણી મને એમ કીધું, પરેશભાઈ આવો આવો, હું તમારો ચાહક છું. ત્યારે અંદર તેમ થાય, આવડા મોટા કલાકારો આપણા ચાહક, મારી કોઈ ઓકાત, એમાંય ભીખુદાનભાઈ ગઢવી જેવા વ્યક્તિ એમ કોઈને કહી દે બરોબર કે હું તમારો ચાહક છું, એટલે મારી તો કોઈ ઓકાત નથી કે ભીખુદાનભાઈના એક કહેવાય ને એના પગની રજ બરાબર આપણે નથી. હમ હમ હમ. છતાં એમ વ્યક્તિ આપને એટલી રિસ્પેક્ટ આપે ને, એટલે હું ચોક્કસથી માનું કે આ બધું જે થાય ને એ મારા ગુજરાતના ખેડૂતોના આશીર્વાદથી છે. બરોબર છે. તો સાહેબ, આ હતા પરેશભાઈ ગોસ્વામી. એમણે આજે દિલ ખોલીને વાત કરી છે અને એમના પ્રિય ખેડૂતોને સમર્પિત આ હું પોડકાસ્ટ કરીશ, કેમ કે પહેલેથી છેલ્લે સુધી તમે પોડકાસ્ટ જોયો હશો તો એમને દરેક વાતમાં ખેડૂતોને યાદ કર્યા છે. તો ખેડૂતોએ આજે એમના જીવનમાં જે પરિવર્તન લાવ્યા છે, તેમજ પરેશભાઈના વિડીયોથી ખેડૂતોના જીવનમાં પણ જે પરિવર્તન આવ્યું છે એને ખરેખર હું વંદન કરું છું. આજે એક વસ્તુ આપણને જાણવા મળી છે કે સક્સેસ એ માત્ર સબસ્ક્રાઈબર કે વ્યૂથી નથી આવતી. સક્સેસ તમને મળે છે તમારી જવાબદારીઓ નિભાવવાથી. તો જો તમે જે યુવાધન અત્યારે વિડીયો જોઈ રહ્યું છે, તમે પણ આ ક્ષેત્રમાં કે બીજા કોઈ ક્ષેત્રમાં આગળ વધવા માંગતા હોય, સક્સેસ થવા માંગતા હોય, તો જવાબદારી પૂરેપૂરી નિભાવો. અને પરેશભાઈના જીવન ઉપરથી આપણને જાણવા મળ્યું છે કે એમને ડેડિકેશન ખૂબ જ રાખ્યું છે. તો ડેડિકેશન અને જવાબદારી, આ 2 વસ્તુ ફોલો કરશો એટલે જરૂરથી સક્સેસ થશો. આશા છે કે આજનો વિડીયો આપ સૌને ખૂબ જ ગમ્યો હશે. જો વિડીયો ગમ્યો હોય તો આ સક્સેસ સ્ટોરી લોકો સાથે શેર કરજો. આવા જ પોડકાસ્ટ અને વિડીયોઝ જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત.